આપ જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર. હું જનક શરૂઆત કરી એક મોટી ખબરથી. અમદાવાદને મળશે નવા પોલીસ કમિશનર. જી હા, પોલીસ કમિશનર તરીકે વિવિધ નામો ચર્ચામાં છે, જેમાં અનુપમસિંહ ગહેલોતનું નામ ચર્ચામાં છે, મનોજ શશિધરનું નામ પણ ચર્ચામાં છે, રાજીવ રંજન પણ એમનું નામ ચર્ચામાં છે, રાજકુમાર પાંડિયન અને નીરજા ગોટરુનું નામ પણ હાલમાં ચર્ચામાં છે. આ ઉપરાંત જે નામો જે છે 2 દિવસ બાદ નવા પોલીસ કમિશનરની નામની જાહેરાત કરી દેવામાં આવશે. સોમવારે જીએસ મલિક ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળશે. મલિક સાહેબ જે છે એ ગુજરાતના પોલીસ વડા બન્યા છે, તે અમદાવાદની જિમ્મેદારી સંભાળતા હતા, પણ હવે અમદાવાદ આર્થિક પાટનગર એના કોણ પોલીસ કમિશનર બનશે? તો 2-3 નામો જે છે, જેમાં આપ જોઈ રહ્યા છો પોલીસ કમિશનર તરીકે કોણ બનશે અમદાવાદમાં. તો નીરજા ગોટરુ, પિયુષ પટેલના નામની ચર્ચાઓ છે. આ ઉપરાંત સૌથી મહત્વપૂર્ણ નામ જે છે એ અનુપમસિંહ, સુરતની જિમ્મેદારી છે, શું એમને અમદાવાદ મોકલાશે? તો આ નામો જે છે મહત્વપૂર્ણ નામો છે. કોણ બનશે અમદાવાદના નવા પોલીસ કમિશનર? જીએસ મલિક રાજ્યના નવા ડીજીપી બન્યા, અને આ આખા ઘટનાક્રમમાં હવે અમદાવાદની જિમ્મેદારી કોને મળશે? અમદાવાદ મહત્વપૂર્ણ છે, એટલે કોણ બનશે અમદાવાદ પોલીસ કમિશનર તેના પર પણ નજર રહેશે. તો પોલીસ કમિશનર તરીકે વિવિધ નામો ચર્ચામાં ચાલી રહ્યા છે, જેમાં સૌથી મહત્વપૂર્ણ જે નામ જે છે એ આપ જોઈ રહ્યા છો 2-4 નામો ચાલી રહ્યા છે. મલિક ડીજીપી બનતા જ અમદાવાદને હવે નવા પોલીસ કમિશનર બનશે, અને મૂળ જે હરિયાણાના જીએસ મલિક રાજ્યના ડીજીપી બન્યા છે, અને અમદાવાદ પોલીસ કમિશનર્સમાં 3 નામો જે છે એમાં સૌથી મહત્વપૂર્ણ જે ઘટનાક્રમ જે છે કે અમદાવાદ પોલીસ કમિશનરની રેસમાં 3 નામ અનુપમસિંહ ગહેલોત સુરતના સીપી છે, આ ઉપરાંત પિયુષ પટેલ એસીબી ડાયરેક્ટર જે છે, આ ઉપરાંત રાજીવ રંજન ભગતનું, અને ત્યાર પછી અન્ય કેટલાક નામો પણ છે, પણ સૌથી મહત્વપૂર્ણ નામ જે છે એ અનુપમસિંહ ગહેલોત સુરત પોલીસ કમિશનર તરીકે કાર્યરત છે. 1997 બેચના આઈપીએસ ઓફિસર છે અને મહત્વપૂર્ણ કામગીરી નિભાવી છે. ઉદય અમારી સાથે જોડાયા છે. ઉદય, હવે અમદાવાદને કોણ મળશે પોલીસ કમિશનર? 2-3 નામો છે, અનુપમસિંહ ગહેલોત, આ ઉપરાંત પિયુષ પટેલ. કોણ હોઈ શકે છે અને કેટલા સમયની અંદર અમદાવાદને આ પોલીસ કમિશનર મળી શકે છે? જો જનક વાત કરવામાં આવે તો 1993 બેચના આઈપીએસ એવા જીએસ મલિક જે છે એ ડીજીપી બન્યા છે, અને સોમવારે ચાર્જ સંભાળવાના છે ગુજરાત પોલીસ વડા તરીકે. તો હવે વાત કરવામાં આવે તો અહીંયા કોણ, એટલે કે અમદાવાદ શહેર પોલીસ કમિશનર કોણ? તો એના માટેની તૈયારી જે છે સરકારે શરૂ કરી દીધી છે, અને બની શકે છે આજે મોડી રાત્રે રવિવારે અથવા તો સોમવાર સુધીમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરની નિયુક્તિ જે છે નવા એ થઈ શકે છે. અને એના નામોની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે આપણે અત્યારે અહેવાલ પ્રસારિત કરી રહ્યા છીએ પ્રમાણે એમાંથી કોઈ પણ બની શકે છે, અથવા તો આ સિવાયનું કોઈ પણ એક નવું નામ સામે આવી શકે છે. તો હવે અત્યારે સૌ કોઈની અને અમદાવાદ શહેર પોલીસની નજર જે છે એ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કોણ બનશે તેને લઈને ટકી રહી છે. બિલકુલ, આભાર ઉદય. તો આપ જોઈ રહ્યા છો ઉદય જે ખબર આપી છે એ ખબર પ્રમાણે અમદાવાદમાં હાલાકી સોમવારે જીએસ મલિક સાહેબ ડીજીપી તરીકે ચાર્જ સંભાળશે, તો અમદાવાદની જગ્યા ખાલી, તો અમદાવાદને પણ લગભગ 2-3 દિવસમાં નવા પોલીસ કમિશનર મળી જશે. ટૂંક સમયમાં જ નવા પોલીસ કમિશનર મળી જશે. આગળ વાત